નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગણિત ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો તેમાં સ્વાધ્યાય 4.2નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। હવે આપણે જોઈએ દાખલા નંબર 1। નીચેના વક્રનું ખુલ્લા વક્ર અને બંધ વક્રમાં વર્ગીકરણ કરો। તો અહીંયા જે આપણને વક્ર આપેલા છે તેનું આપણે બે ભાગમાં વર્ગીકરણ કરવાનું છે, ખુલ્લો વક્ર અને બંધ વક્ર। તો આપણે બે વર્ગીકરણ લખીએ, પહેલું ખુલ્લા વક્ર અને બીજું લખીએ આપણે બંધ વક્ર। તો ખુલ્લા વક્ર કોને કહીશું? તો કે જે વક્રના અંતિમ છેડાઓ છે તે એકબીજા સાથે મળેલા ન હોય તો એને આપણે ખુલ્લા વક્ર કહીશું, અને જો એક પણ છેડો ખુલ્લો ન હોય તો તેને આપણે બંધ વક્ર કહીશું। તો પેલું એ જે છે તેના છેડાઓ મળેલા નથી એટલે આને આપણે ખુલ્લો વક્ર કહીશું, તો એને આપણે લખીશું ખુલ્લા વક્રમાં। ત્યારબાદ બી જોઈએ તો બીમાં એક પણ છેડો ખુલ્લો દેખાતો નથી, તો આ આખો જે વક્ર છે તે બંધ વક્ર છે, તો બી છે તે આપણે બંધ વક્રમાં મૂકીશું। ત્યારબાદ સી છે તેમાં છેડાઓ છે તે અહીં આપણને ખુલ્લા દેખાય છે, તો આ આવશે ખુલ્લો વક્ર, એટલે સી છે તે આપણે ખુલ્લા વક્રમાં લઈએ। ત્યારબાદ ડી છે તેમાં આકૃતિ બંધ છે એટલે કે એક પણ છેડો ખુલ્લો દેખાતો નથી, તો એ આવશે બંધ વક્રમાં। અને ત્યારબાદ ઈમાં પણ એક પણ છેડો ખુલ્લો નથી એટલે ઈ પણ આવશે બંધ વક્રમાં। તો આપણે આ જે 5 આકૃતિ છે તેનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કર્યું। ત્યારબાદ હવે જોઈએ બીજો દાખલો। નીચેની પરિસ્થિતિ દર્શાવી રફ આકૃતિ દોરો। તો ખુલ્લો વક્ર એક દોરવાનો છે અને બીજો બંધ વક્ર દોરવાનો છે। તો ઉપર આપણે શીખ્યા કે એક પણ છેડો ખુલ્લો ન હોય તો એને બંધ વક્ર કહેવાય, અને જો છેડા ખુલ્લા હોય તો તેને ખુલ્લો વક્ર કહેવાય। તો ખુલ્લો વક્ર છે તે આવો કોઈ પણ તમે દોરી શકો, તમારી રીતે પણ તમે કોઈ પણ પ્રકારનો ખુલ્લો વક્ર દોરી શકો। શરત ફક્ત એટલી છે કે તેના છેડાઓ મળેલા હોવા જોઈએ નહીં। ત્યારબાદ બંધ વક્ર જોઈએ તો બંધ વક્ર છે તે પણ તમે કોઈ પણ પ્રકારનો દોરી શકો છો, પરંતુ તેના છેડા છે તે મળેલા હોવા જોઈએ। તો આવો કોઈ પણ પ્રકારનો બંધ વક્ર છે તે તમે દોરી શકો છો। ત્યારબાદ ત્રીજો દાખલો છે। કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાयांકિત કરો। તો બહુકોણ પહેલાં આપણે દોરવાનો છે, તો બહુકોણ કોને કહીશું આપણે? તો કે જેના ખૂણા 2 કરતાં વધારે હોય તો તેને આપણે બહુકોણ કહીએ। તો આપણે સાદો ચોરસ પણ દોરી શકીએ અથવા લંબચોરસ પણ દોરી શકીએ છીએ। તો આ દોરીને આપણે અંદરનો ભાગ છે તે છાयांકિત કરવાનો છે, તો અંદરનો ભાગ છે તે આપણે બીજા કોઈ કલરથી છાयांકિત કરીએ। તો આપણે બહુકોણ દોર્યો અને તેનો અંદરનો ભાગ છે તે અહીં છાयांકિત કર્યો। ત્યારબાદ ચોથું આપણને કીધું છે કે નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો। એ શું તે વક્ર છે, અને બીજું પૂછ્યું છે શું તે બંધ છે? તો વક્ર છે કારણ કે ભાગો છે તે વક્ર રીતે આવેલા છે, તો એ છે તેનો જવાબ આવશે હા, તે વક્ર છે। શું તે બંધ છે? તો કે હા, બધા છેડાઓ છે તે એકબીજા સાથે મળેલા છે, તો અહીંયા પણ આવશે હા, તે બંધ છે। ત્યારબાદ જોઈએ 5મો પ્રશ્ન। જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો। બંધ વક્ર કે જે બહુકોણ ન હોય, એટલે કે બહુકોણ ન હોય તેવો બંધ વક્ર આપણે દોરવાનો છે। તો આ જે વક્ર છે તેને આપણે બહુકોણ કહી શકીએ નહીં, તો આ બંધ વક્ર છે તે આપણે દોર્યો। ત્યારબાદ ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય, તો એવો ખુલ્લો વક્ર દોરવાનો છે જેમાં ફક્ત અને ફક્ત રેખાખંડ હોય, તો આવો કોઈ પણ વક્ર છે તે તમે દોરી શકો છો।
ત્યારબાદ 2 બાજુવાળો બહુકોણ. તો 2 બાજુવાળો બહુકોણ શક્ય નથી, એટલે અહીંયા આપણે લખીશું કે શક્ય નથી. કારણ કે બહુકોણ બનાવવા માટે તમારે 2 કરતાં વધારે બાજુની જરૂર હંમેશા પડે જ. તો અહીં આપણો 5મો પ્રશ્ન પણ પૂરો થાય છે અને આ સાથે આપણો સ્વાધ્યાય 4.2 છે તે પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. થેન્ક યુ.